દેશમાં બેવડી ઋતુની જોવા મળી રહી છે અસર। એક તરફ દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે, તો બીજી તરફ ઉત્તર ભારતમાં કાળઝાળ ગરમીમાં શેકાઈ રહ્યું છે। દિલ્હી અને રાજસ્થાનમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા। રાજસ્થાનના મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર પહોંચ્યો છે। શ્રીગંગાનગરમાં સૌથી વધુ 47.4 ડિગ્રી તાપમાન નોંધાયું। बीकानेરમાં 46 ડિગ્રી, બાડમેરમાં 45.9 ડિગ્રી, ચૂરુમાં 45.6 ડિગ્રી, જેસલમેરમાં 45.5 ડિગ્રી ગરમી નોંધાઈ છે। હજુ 2 દિવસ રાજસ્થાનના 9 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે 2 જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ અપાયું છે। ન માત્ર રાજસ્થાન પણ દિલ્હીમાં પણ આકાશમાંથી અગન વર્ષા વરસી રહી છે। દિલ્હીમાં પણ ગરમીનો પારો 45 ડિગ્રીને પાર પહોંચ્યો છે અને હજુ પણ 3 દિવસ દિલ્હીના લોકોને ગરમીથી કોઈ રાહત નહીં મળે।